શ્રીનગરના દલ લેકની સુંદરતામાં ઓતપ્રોત થયા પ્રવાસીઓ દલ લેક ખાતે વહેલી સવારથી જ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી। સવારના સોનેરી કિરણો અને ધુમ્મસની ચાદર વચ્ચે પ્રવાસીઓએ શિકારામાં ફરવાનો લાભો લીધો। કાશ્મીરના શ્રીનગરમાં કડકડતી ઠંડીનો કહેર, તાપમાનમાં ઘટાડો થતા જનજીવન થયું ઠપ। કડકડતી ઠંડી વચ્ચે પણ દલ સરોવરમાં પ્રવાસીઓની ભીડ જામી। ભુવનેશ્વર સહિત ઓડિશાના અનેક ભાગોમાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી। ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં થયો ઘટાડો, જનજીવન અને વાહન વ્યવહાર પર અસર પડી। ઓડિશાના કટકમાં આજે વહેલી સવારથી જ ભારે ધુમ્મસ જોવા મળ્યું તો સમગ્ર શહેર જાણે સફેદ ચાદરમાં લપેટાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા। મહાનદીના કિનારાના વિસ્તારો અને હાઈવે પર વિઝિબિલિટી ખૂબ જ ઓછી નોંધાઈ। ઓડિશાના પવિત્ર શહેર પુરીમાં સવારે ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી। જગન્નાથ મંદિર પણ ધુમ્મસની સફેદ ચાદર પાછળ ઢંકાઈ ગયું। નેશનલ હાઈવે અને શહેરના મુખ્ય માર્ગો પર વિઝિબિલિટી ખૂબ જ ઓછી હોવાને કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થયા। શિયાળાની વિદાય અને ગરમીની શરૂઆત વચ્ચે દિલ્હીના વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ઇન્ડિયા ગેટ પાસે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ, વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો પ્રભાવિત થયા। જમ્મુ કાશ્મીરના ખરાબ રસ્તાઓ અને સુવિધાઓના અભાવથી પ્રવાસીઓને હાલાકી। પોસ્ટમાં પર્યટન સ્થળોની મુલાકાત લેતા પ્રવાસીઓને ભોગવવી પડે છે મુશ્કેલી। પર્યટન સ્થળ તરફ જતા રસ્તાઓની ખરાબાઓની સમારકામ, કેફેટેરિયા સહિતની સુવિધાઓ પૂરી પાડવા માટે માંગ ઉઠી। ઉત્તરાખંડના પિથોરાગઢમાં મુનસ્યારીના ખલિયા ટોપમાં સ્કીઇંગની તાલીમ શરૂ। ભારે હિમવર્ષા બાદ 60થી વધુ યુવક યુવતીઓને સ્કીઇંગની વ્યાવસાયિક તાલીમ અપાઈ। પ્રવાસન અને સાહસિક રમતોને પ્રોત્સાહન આપવા માટે યોજાઈ તાલીમ। અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો। મોડાસા, ઇસરોલ, જીવનપુર સહિત અનેક વિસ્તારમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। વાતાવરણમાં આવેલા પલટાથી ધરતીપુત્રો ચિંતિત થયા। વલસાડના પારનેરા પાડી ગામે વગર વરસાદે ખેતરો પાણીમાં ગરકાવ। નહેર વિભાગની બેદરકારીને કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો। અચાનક વધારે પાણી છોડાતા નહેર ઓવરફ્લો થઈ। અસરગ્રસ્ત ખેડૂતોએ નહેર વિભાગ સમક્ષ નુકસાન વળતરની કરી માંગ। ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં જલ જીવન મિશનમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી અને ટેસ્ટિંગના 24 કલાકમાં જ પાણીની ટાંકી ફાટી। ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। ઘટનાને લઈને કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા। અમદાવાદ ભાજપ જિલ્લા સંગઠન જાહેર। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાથે ચર્ચા વિચારણા બાદ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી। વિરમગામ શહેરના ભાજપ મહામંત્રી તરીકે નવદીપ ડોડિયાની કરાઈ નિમણૂક। જેની ઠુમ્મરના નિવેદન પર ભાજપની પ્રતિક્રિયા। પ્રદેશ ભાજપ પ્રવક્તાએ કહ્યું, કપડાનું નહીં કામગીરીનું મૂલ્યાંકન કરવાનું હોય। ભાજપના મહિલા જનપ્રતિનિધિથી ઈર્ષા થતી હોવાના આરોપ। ત્યારે સ્ત્રી સહજ ઈર્ષાથી આ પ્રકારના નિવેદન આપતા હોવાનો પ્રહાર કરવામાં આવ્યો।